નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અવરોધકતાનો તાપમાન પર આધાર જોયા બાદ હવે આપણે જોઈએ જુદા જુદા દ્રવ્યો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખ માટે ધાતુ તત્વોની અવરોધકતા આપણે સૌ જાણીએ છીએ કે તાપમાન વધારવાની સાથે વધે. માટે ધાતુ તત્વો માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા ધન હોય છે. ધાતુ તત્વો માટે વિદ્યાર્થી મિત્રો આપણે અવરોધકતા વિરુદ્ધ તાપમાન આલેખ જોઈએ. ધાતુ માટે ρ વિરુદ્ધ T નો આલેખ જોઈએ તો આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે 50 કેલ્વિન કરતા ઓછા તાપમાન માટે ધાતુ તત્વોનો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખનો સંબંધ અરેખીય છે. 0 કેલ્વિન તાપમાને ધાતુ તત્વોની અવરોધકતા તો શૂન્ય જ છે, જેના પરથી આપણે ધાતુની શુદ્ધતા તપાસી શકીએ. પણ 50 કેલ્વિન થી ઓછા તાપમાન માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો સંબંધ જે છે આલેખમાં અરેખીય છે. ફરી પાછું 50 થી 100 ના ગાળા વચ્ચે, એટલે કે ફરી પાછું ઓરડાના તાપમાનની આસપાસ આ સંબંધ રેખીય છે. ખૂબ જ ઊંચા તાપમાને જઈએ તો ફરી પાછો ρ વિરુદ્ધ T નો આલેખ અરેખીય થઈ જાય. કેવો થઈ જાય? અરેખીય. એટલે કે આલેખ કેવી રીતે હાલે? 50 કેલ્વિન કરતા ઓછા તાપમાન માટે અરેખીય, ધીમે ધીમે આમ રેખીય થતો જાય. ખૂબ જ ઊંચા તાપમાને ફરી પાછો અરેખીય થઈ જાય. તો આ થઈ ધાતુ તત્વ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખની વાત. હવે આપણે વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુની વાત કરીએ. મિશ્ર ધાતુમાં પહેલી મિશ્ર ધાતુ લઈએ નિક્રોમ. કઈ મિશ્ર ધાતુ એમાં ભળેલી છે? તો કે નિકલ, લોખંડ અને ક્રોમિયમ. આ મિશ્ર ધાતુની અવરોધકતાનો તાપમાન ઉપરનો આધાર ખૂબ જ ઓછો છે એવું હું શા માટે કહી શકું? તમે જોઈ શકો છો કે 0 કેલ્વિન તાપમાને પણ આ ધાતુની અવરોધકતા જે છે એ શૂન્ય નથી. 1 અને 1.10 ની વચ્ચે કંઈક છે, બરોબર? તો એનો મિનિંગ એવો થયો કે મિશ્ર ધાતુની અવરોધકતા વધારે હોય છે. મિશ્ર ધાતુની અવરોધકતાનું મૂલ્ય વધારે હોય છે. 0 કેલ્વિન તાપમાને પણ મિશ્ર ધાતુની અવરોધકતા શૂન્ય નથી. તો આ મિશ્ર ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખનું નિરૂપણ થયું. હવે ત્યારબાદ આપણે જોઈએ અર્ધવાહક માટે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, મેં તમને કીધેલું હતું કે અર્ધવાહક માટે તાપમાન વધારવાની સાથે અવરોધકતા ઘટે છે. જો તાપમાન વધારવાની સાથે અવરોધકતા ઘટતી હોય તો તેનો આલ્ફા કેવો હોય? ઋણ. આલ્ફા મીન્સ અવરોધકતાનો તાપમાન ગુણાંક કેવો હોય? ઋણ હોય. જોઈ શકો છો આલેખ. અર્ધવાહક માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. તાપમાન વધારવાની સાથે અવરોધકતા ધીમે ધીમે શું થતી જશે? ઘટતી જશે. અર્ધવાહકો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન, જર્મેનિયમ, સિલિકોન વગેરે અર્ધવાહકો છે. નિક્રોમ મિશ્ર ધાતુની વાત કરેલી છે. માત્ર નિક્રોમ માટેની કોઈ પણ મિશ્ર ધાતુ લઈ લો, તમે મેંગેનીઝ લઈ લો, એ પણ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. કોપર અને મેંગેનીઝનું મિશ્રણ. કોપર, મેંગેનીઝ અને નિકલની મિશ્ર ધાતુ કઈ છે? મેંગેનીઝ. એના માટે પણ અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખમાં આપણે જોઈએ તો એના માટે પણ શું છે? અવરોધકતા ખૂબ જ વધારે છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો આ 1, આ 2 અને આ 3 આલેખ. 3 આલેખ તમને કઈ જગ્યાએ પૂછે? MCQ માં પૂછે, અથવા 2 માર્કના પ્રશ્નો તરીકે પણ આમાંથી કોઈ પણ એક પાર્ટ લઈને પૂછી શકે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એમપી છે. તો આ થઈ જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા વિરુદ્ધ તાપમાન. આભાર વિદ્યાર્થી મિત્રો.